નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 25 માર્ચ 2026, 25/3/26. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ છે. તિથિ છે સાતમ, ચૈત્ર સુદ સાતમ. નક્ષત્ર મૃગશીર્ષ આવે છે. સાંજે 5:32 આર્દ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ સૌભાગ્ય છે. કર્ણ વણિજ આવે છે. બપોરે 1:49 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે, એટલે એ સમય થોડોક અનુકૂળ નથી ગણાતો. વિષ્ટિ ભદ્રામાં અમુક કાર્યો નથી કરી શકાતા, તો અગત્યના કોઈ કાર્ય કરવાના હોય તો માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રાજયોગ છે બપોરે 1:39 સુધી, જે ખૂબ શુભ ગણાય છે. આજેથી વાસંતી દુર્ગા પૂજાનો પ્રારંભ થાય છે. આપણે જાણીએ ચૈત્ર નવરાત્ર ચાલી રહ્યું છે અને આજે 7મો દિવસ છે, 7મું નવરાત્ર છે. શુક્ર એ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આજે મોડી રાત્રે એટલે 29/8, એટલે આમ તો વહેલી સવાર કહેવાય કાલની, તેમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ચક્રો વિશે, અને તેમાં અનાહત ચક્રની વાત કરીએ છીએ. અનાહત ચક્ર એટલે આપણા છાતીના મધ્ય ભાગમાં હૃદયના સ્થાન ઉપર આવેલું છે. હૃદય એ શરીરમાં થોડુંક ડાબી બાજુ આવેલું છે, પણ અનાહત ચક્ર જેને હૃદય ચક્ર પણ કહે છે, તે બરાબર છાતીની મધ્યમાં આવેલું છે. તે આપણી લાગણી સાથે જોડાયેલું છે. ઉપરાંત આ ચક્ર શરીરના મહત્ત્વના અંગો છે, બરાબર છે, તેના પર કાબૂ ધરાવે છે. જેમ કે આપણું હૃદય છે, આપણા ફેફસા એટલે શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર કહેવાય છે, સર્ક્યુલેટરી સિસ્ટમ, એના પર આ કાબૂ ધરાવે છે. એટલે હૃદય ચક્રનું ખૂબ મહત્ત્વ છે. હૃદય ચક્રની ઉર્જા શુભ હોવી અને શુદ્ધ હોવી તે ખૂબ જરૂરી છે. જો તે શુદ્ધ રાખવામાં આવે તો આ બધા રોગો થવાની સંભાવના ઘટી જાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સિદ્ધાર્થભાઈ નામ છે. ઓકે, જન્મ તારીખ 10/10/2000 ના રોજ. ફરી એકવાર જણાવશો? જુનાગઢ થી રાજેશભાઈ બોલું છું. હા, સિદ્ધાર્થભાઈ નો જન્મ તારીખ 10/10/2000 ના રોજ. અત્યારે એમના મેરેજ જન્મ સમય કયો છે? રાત્રે 4:10. ઓકે, અને સ્થળ કયું છે? જુનાગઢ. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનો પ્રશ્ન એ છે કે અત્યારે એમને ક્યારે મેરેજ થશે અને અત્યારે જે બિઝનેસમાં છે એ યોગ્ય છે કે બીજો કોઈ અન્ય બદલાવે? શેનો બિઝનેસ કરે છે ભાઈ? એ કુરિયરમાં બ્રાન્ચ મેનેજર છે. એટલે જોબ કરે છે કે પોતાનો બિઝનેસ છે? ના, પોતાનો. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જન્મકુંડળી બની રહી છે. સિંહ લગ્નની કુંડળી બની રહી છે. રાશિ તેમની કુંભ રાશિ છે, એટલે રાશિ ઉપર જ નામ છે.
કુંભ રાશિ માટે આવનારા થોડાક વર્ષો એ ખૂબ અગત્યના છે. સાડાસાતી ચાલી રહી છે, તેનો છેલ્લો તબક્કો છે, ઉતરતી પણ ઓછી છે, એટલે થોડું ધ્યાન પણ રાખવાનું છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. સાડાસાતી એ ઘણા બધા વ્યક્તિઓને ખૂબ લાભ કરાવતી હોય છે. જો મહેનત કરવાની વૃત્તિ હોય, પ્રામાણિકતા રાખો તો શનિ મહારાજ ખૂબ મદદ કરે છે. અને આપણી તો રાશિ પણ શનિની જ રાશિ છે, પણ સાડાસાતીના ઉપાય કરવા આવશ્યક છે. દર શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, ત્યાં સાંજના સમયે ભગવાનને તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને શનિની વસ્તુ દાનમાં આપો. આ પહેલી વસ્તુ. લગ્ન યોગની વાત કરીએ તો લગ્ન યોગ ચાલુ છે અત્યારે. એમ કહેવાય કે આ વર્ષે મધ્યમ યોગ છે અહીં આવનારા 3-4 મહિના માટે. પછી દિવાળીની આસપાસ એક બીજો યોગ દેખાઈ રહ્યો છે. કુંડળી જે છે તે મંગળ છે, માંગલી કુંડળી છે, તે પ્રમાણે મેળાપક કરજો. બીજો પ્રશ્ન હતો કે આ કાર્ય કરે છે બરોબર છે કે નહીં. કાર્ય બરોબર છે. ગુરુની દશા ચાલી રહી છે, આમાં વિસ્તરણ કરી શકે, ડેવલપમેન્ટ ચોક્કસ કરી શકે. આ સમય લાગશે થોડો, કારણ કે કર્મસ્થાનમાં શનિ મહારાજ છે ને, શનિ મહારાજ હંમેશા ધીમે ધીમે આપે. એટલે હજી ઉંમર એની કહેવાય ને કે જે કાર્યક્ષેત્રે ટોચ પર પહોંચવાની હજી ઉંમર થઈ નથી. જે વ્યક્તિના જે પણ ક્ષેત્રમાં શનિ મહારાજ સંકળાયેલા હોય, એટલે હજી તો 28 વર્ષે પહેલો ગાડી ગિયરમાં આવશે, એમ પછી 32 અને 36 વર્ષે આવી વ્યક્તિ હંમેશા ખૂબ સારી સ્થિતિમાં પહોંચતી હોય છે. પણ શનિ મહારાજ સ્ટેપ બાય સ્ટેપ જરૂરથી સારું આપશે. હસીબભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. બે આપણા માટે ખાસ જે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા છે, ટુરિસ્ટ છે, ટ્રાવેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, તેના માટે દિવસ લાભકારી છે. સંતાનોની કોઈ પણ રીતે પ્રગતિ થાય, સફળતા થાય, તેના કારણે તમને ખુશી પ્રાપ્ત થાય તેવું આજે બની શકે. સ્વાસ્થ્ય માટે થોડું ધ્યાન રાખવું પડે એવું છે. આળસ છોડી અને નિયમિત કસરત કરશો એ લાભદાયી રહેશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. બે આપના માટે આજે કોઈ નવીન સંબંધોની શક્યતા છે, એટલે જીવન આજે હકારાત્મકતા તરફ જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક દિવસ છે, એટલે અઘરા વિષયોમાં આજે અભ્યાસ કરી લેજો. હા, સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે જમીન મકાન ક્ષેત્રે અનુકૂળતા છે. એ બાબતે કોઈ કાર્ય કરવું હોય, કઈ વસ્તુ લાવવી હોય તો લાવી શકાય. વિદ્યાર્થીઓ જો કોઈ પ્રોજેક્ટમાં કાર્ય કરતા હશે તો સફળતા મળી શકશે અને દિવસ આગળ વધશે તેમ, એટલે કે સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રિકિનભાઈ છે. રિકિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14-3-2009. જી. સમય જન્મનો? સવારે 8:55. અને સ્થળ કયું છે? ઝઘડિયા, ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 12 સાયન્સ પૂરું થયું છે એગ્રું, તો આગળ પાયલોટમાં જવું કે એન્જિનિયરિંગમાં? એમ શેમાં જવું છે ભાઈ? પાયલોટ હા એન્જિનિયર, એમ શેમાં જવું? હજી રિઝલ્ટ બાકી છે ને ભાઈ? હા. સારું, પણ તેમ છતાં સારો પ્રશ્ન છે. રિઝલ્ટ આવે એ પ્રમાણે નિર્ણય લઈ શકો છો. કુંડલી પર નજર નાખીએ તો મેષ લગ્નની કુંડલી આવે છે. કર્મસ્થાનમાં મકર રાશિનો ગુરુ છે અને સાથે રાહુ છે, એટલે પ્રબળ ચાંડાળ દોષ છે. જીવનમાં ખૂબ સારી સ્થિતિ પહોંચશો, પણ ક્યારેક અટકાવ આવી જશે, કારણ કે કર્મસ્થાનમાં ચાંડાળ દોષ હો તે એક પ્રકારનો મોટો દોષ ગણાય છે. નિર્ણય લેવામાં ક્યારેક ભૂલ થઈ જાય, કારણ કે અહીંયા ગુરુ મહારાજ પણ નીચ રાશિમાં છે, મકર રાશિમાં. એટલે પહેલાં તો આ ઉપાય કરવા બહુ જરૂરી છે, બરાબર છે? તો અનુકૂળતા વધી શકશે. એટલે તેનું જે દોષ છે વિશેષ પદ્ધતિથી, એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો. ગુરુગ્રહનું અનુષ્ઠાન કરો, જપ. યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈ યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ લઈને અનુષ્ઠાન કરશો તો તમારા જીવનમાં ઘણા બધા ક્ષેત્રો માટે આ તમને લાભકારી રહેવાનું છે. કહેવાય કે તમારા માટે પાયલોટનું ક્ષેત્ર છે એ થોડુંક મધ્યમ ગણી શકાય, મહેનત વધારે કરવી પડે. હા, પણ શક્યતાઓ છે, પ્રયત્ન કરવો જોઈએ. જી. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ માટે છે
જય શ્રી એની કૃષ્ણ. જન્મ તારીખ છે 25/3/73. સમય જન્મ 25/3/76. 25/3/73 આજે જ છે. 73. 73. ઓકે. જામનગર 11:30 કે 12 ની આસપાસ સમય એક્ઝેક્ટ નથી ખબર. એને પેરાલિસિસ થઈ ગયું છે અને એને જિંદગીમાં બહુ જ સંઘર્ષ ને ઉતાર ચઢાવને આવે છે. તો ક્રોધ આવે છે, સ્પીચ બરોબર નથી આવતી. બીજું એને છૂટાછેડા થઈ ગયા છે. એના છોકરાઓને લઈને ગઈ છે, પણ એમ છતાં હજી એની આમ કહેવાય ને કે એની પાછળ જ આમ ઓલું છે. એ લોકો રિસ્પોન્સ ના આપે પણ છતાં એમ, અને આપણે સમજાવીએ તો એને ગુસ્સો બહુ આવી જાય છે, ક્રોધ. અને જી. આ જન્મ સમય તમારો સવારનો કે રાતનો છે? હા, મારા ભાઈ માટે જન્મ જન્મ સમય સવારનો છે કે રાતનો? સવારનું છે. ઓકે, સારું સારું. ખૂબ અગત્યનું મહત્વનું પ્રશ્ન છે, કારણ કે અત્યારે તમારા ભાઈ જે જિંદગીમાં જે રીતે પસાર થઈ રહ્યા છે, દરેક પ્રકારની પ્રતિકૂળતાઓ છે. ખૂબ શાંતિથી મારો જવાબ સાંભળજો અને બને તો વિસ્તૃત માર્ગદર્શન લઈ લેજો, કારણ કે આમાં ઘણું બધું ડિટેલમાં સમય કાઢીને જોવું પડે તેવું છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે. પણ હું તમને મુખ્ય જે મુદ્દાઓ છે ચોક્કસ કહી શકીશ. મિથુન લગ્નની કુંડી આવે છે, લગ્નમાં જ કેતુ છે, એટલે જીવનમાં ઘણીવાર ઉતાર ચઢાવ આપે. ઘણીવાર સારું હોય, પછી એકદમ અચાનક પાછું નીચે થઈ જાય, ફરી ઊંચું થાય તે છે. સપ્તમ સ્થાનમાં રાહુ હોવાને કારણે સંબંધો બાબતે પ્રતિકૂળતા રહેવાની છે અને ફરિયાદો પણ રહેવાની છે. અત્યારે હાલ મંગળની દશા ચાલી છે. મંગળ આ કુંડળીમાં 8મા સ્થાનમાં છે, જે ખૂબ પ્રતિકૂળતા આપી શકે તેમ છે. અને તેના કારણે જ આ તમે કહો છો પેરાલિસિસ થયું છે, તેની શક્યતા પણ એના કારણે ઊભી થયેલી જોવા મળી રહી છે. થોડુંક સાચવવું પડે તેવું છે. હજી તેને મોતી પહેરાવો, પહેલી વસ્તુથી, બરાબર છે. કોઈ પણ રીતે મોતી પહેરાવી, વીંટી પહેરી શકે, પેન્ડન્ટ બી પહેરી શકે, ચાંદીના ગ્લાસમાં પાણી પીવે છે, ચાંદીની કોઈ વસ્તુ પહેરે તેવું કરે. બીજું કે તેની સુવાની દિશા ચેક કરો. ઘણીવાર મેં જોયું છે કે પ્રતિકૂળતાઓમાં રાહત માટે આ બહુ જ સરસ અસર કરે છે. માથું દક્ષિણ તરફ અથવા તો પૂર્વ તરફ રાખીને સૂઈ જાય, અને જો એ જ કરતા હોય તો બદલે. જેમ કે જો દક્ષિણમાં રાખતા હોય તો પછી પૂર્વ તરફ રાખે, અને પૂર્વ તરફ રાખતા હોય તો દક્ષિણ તરફ કરાવો. આ બીજું કે એમના ઘરનું વાસ્તુ ચેક કરાવો. આટલી બધી પ્રતિકૂળતા હોય તો ચોક્કસ પ્રમાણમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે જ. ખાસ કરીને મુખ્ય દ્વાર છે એમનું ઘરનું મધ્યસ્થાન અને નૈઋત્ય દિશા, એ પણ અગત્યની છે. એટલે એના માટે ખાસ ધ્યાન રાખે. અને બીજું કે મંગળ ગ્રહના જપ કરે, મંગળની વસ્તુઓનું દાન કરે, એના માટે સારું રહેશે. જી. હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની જે રાશિઓ છે તેનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની જો વાત કરીએ તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. બે આપના માટે થોડો તણાવ વધી શકે તેવું છે, એટલે થોડું રિલેક્સ રહેજો આજે. બીજું ખાસ કે કોઈ પ્રકારના ધિરાણ વ્યવહાર, લેણદેણથી આર્થિક બાબતમાં થોડું દૂર રહેવાની આજે તમને સલાહ છે. અને ખાસ થોડોક સંયમ રાખજો. દલીલ કરવાનું આજે ટાળવાનું છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. વિદ્યાર્થીઓના જે સફળતા છે પણ વધુ મહેનતે છે, માટે તમારે ભાઈ જેવા માર્ક જોઈતા હોય તે પ્રમાણે વધારે મહેનત કરી લેજો આજે. મિત્રો સાથે કોઈ પ્રમાણે વિવાદ થાય તેવી સંભાવના છે, પણ સારી વાત આજે એ છે કે જીવન સાથી સાથે અનુકૂળતા રહી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજનો દિવસ સારો રહેવા જઈ રહ્યો છે, એનો સદુપયોગ કરી લેજો. પણ હા, બેસી ન રહેતા પ્રથમ પગલું તમારે ભરવું, એટલે તમારે ઇનિશિયેટિવ લેવું પડશે, સમજ્યા ને? આગળ વધવાની તમારી આજે ઈચ્છા અને સ્ટ્રોંગ બનાવવી પડશે. કાર્યક્ષેત્રે કોઈ નવી યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કુસુમબેન છે. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
સમય કયો છે જન્મનો? જન્મનો સમય નહીં ખબર. 19/6/72. જન્મ તારીખ 19/6/72 ને? પહેલા તો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. સમય નહીં ખબર એનો. 19/6/72 છે જન્મ તારીખ. 1972. આખી જન્મ તારીખ જણાવો. પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરો ને ફોનમાં ધ્યાન આપો બેન. 1972. અરે 1972 એમ પણ જન્મ તારીખ કઈ છે? તારીખ કઈ? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળની ફરી એકવાર વાત કરી લઈએ હસીતભાઈ. તો તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે તમારા મિત્રોની મદદથી આર્થિક સમસ્યાઓ હલ થઈ શકે છે, માટે ચોક્કસ તેમનો સાથ કે સહાય આજે માગી લેજો. જીવન સાથે થોડું સમજણથી કામ લેવું પડશે. ઉગ્રતાથી કામ ન લેતા, નહીં તો બાજી બગડી શકે તેવું છે. કાર્યક્ષેત્રે પણ થોડું ધ્યાન રાખજો. માનસિક તાણની સંભાવના છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે આજે, એટલે અઘરા વિષયો હાથ પર લઈ લેજો, ભણી લેજો. બેરોજગાર વ્યક્તિ માટે આજે તક મળી શકે, એટલે પૂરેપૂરો આજે રોજગાર પ્રાપ્તિ માટે કોઈ કાર્ય મેળવવાનું હોય એના માટે પૂરેપૂરો પ્રયત્ન આજે કરી લેજો, કારણ કે આજે ગ્રહો તમારી સાથે છે, જેથી કાર્ય સફળતા ઉત્તમ રહેવાની છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. પ્રવાસમાં આજે થોડુંક તકલીફ પડે, કંટાળો આવે, તણાવ થાય તેવું બને, એટલે બિનજરૂરી પ્રવાસમાં આજે જતા નહીં. વ્યવસાયમાં આજે ફાયદો રહેવાનો છે. જો પોતાનો ધંધો વ્યવસાય હોય તો આજે તેનો સદુપયોગ કરી લેજો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રાશિબેન છે. રાશિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 23/6/2004. સંભળાય બરાબર? 23 26 26 મહિનો કયો? 6/4/2004. જી, સમય જણાવો. સમય 5:30 વાગે રાતના. ઓકે, અને સ્થળ કયું છે જન્મનું? કેશોદ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? એને કાલે જો લોઢાની ટોલી લીધી છે તો લેવા જવાય કે ન જવાય? શું લીધું છે? લોઢા હારી માગશે કે નથી? શું ફરી એકવાર પ્રશ્ન જણાવો, ક્લિયર નથી થતો. એને છે ને લોઢા ટ્રેક્ટરની ટોલી લોઢાની લીધી છે તો કાલે લેવા જ આવી હતી, જવાય કે ન જવાય, ને એને લોઢા હારી માગશે કે નથી? એટલે લોખંડની કઈક વસ્તુ. સોરી, લોખંડની વસ્તુની વાત છે. હા, હા. પણ શું લોઢાની શું લીધું ખ્યાલ નથી આવતો તેમણે. લેવા જવાય કે ન જવાય? પણ કઈ વસ્તુ લેવાની છે? ટ્રોલી લીધી. ટ્રોલી લેવાની છે? હા, હા હા, લીધી છે એમને, અચ્છા અચ્છા. અને કાલ લેવા જવાનું છે. જોઈ લે કુંડલી શું કહે છે. લોડાની સાથે લેણું હોય કે ના હોય બેન, જીવનમાં લોડા વગર કોઈને ચાલતું છે નહીં. તમારા ઘરમાંથી લોડાની વસ્તુ બહાર કાઢશો તમે ઘરમાં જ નહીં રહી શકો કે બહાર નહીં રહી શકો, બરાબર છે? એટલે અમુક વાર કેવું છે કે જીવનમાં લોકો છે ને આ બધું રીલ્સ ને આ બધી વસ્તુઓમાં છે ને સોશિયલ મીડિયા પર બધું જોઈ જોઈને લોકોના મગજ છે ને એને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય છે. લોખંડ સાથે લેણું ના એવું વસ્તુ બની જ ના શકે. લોખંડ વગર તમે કેવી રીતે જીવી શકો, બરાબર છે બેન? હા, પણ આ વસ્તુ લેવી કે નહીં એવો પ્રશ્ન તમે કરી શકો છો. ધનુ લગ્નની કુંડલી આવે છે, કન્યા રાશિ આવે છે. કન્યા રાશિ માટે થોડોક સમય પ્રતિકૂળતાવાળો છે, લાંબી મહેનત કરવી પડે તેવું છે. શનિ મહારાજની સ્થિતિ અહીંયા સપ્તમ સ્થાનમાં છે, એટલે વાંધો નથી, લઈ શકે છે. ચંદ્ર તેનો કર્મસ્થાનમાં હોવાથી આજે ટ્રોલી લેવી હોય વ્યવહાર માટેની, વાહન વ્યવહાર માટેની, તો એ ચોક્કસપણે લઈ શકાય છે. આવતીકાલનો દિવસ છે એ એના માટે સારો છે. આમ ગામ પણ આવતીકાલે આઠમ ને નોમ આમ ભેગી છે. સવારે આઠમ છે અને 11:30 બાદ નોમ બેસે છે, એટલે કાલે રામનવમી પણ કાલે ગણી શકાશે. એટલે કાલના દિવસમાં બને તો સવારે વહેલું લેવાય તો વધારે સારું. જી જી, હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, મહત્વપૂર્ણ બાબતોમાં ધ્યાન રાખજો, બેદરકાર ન રહેતા, નહીં તો પછી તેનો ભોગ બનવું પડે તેમ છે. હા, સારી વાત એ છે કે ગ્રહો સૂચવે છે કામો સમયસર પૂરા થવાના છે, પણ જીવન સાથે સાથે થોડો સમય પણ આજે વધુ વિતાવી લેજો.
કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, મહેનતનું સુખદ પરિણામ મળી શકે તેવો દિવસ છે આજે, એટલે અગત્યના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. આજે તમને નવી બાબતોમાં વધુ રસ રહેશે. નવું કંઈ શીખવું હોય, નવું લાવવું હોય, નવું જાણવું હોય, તમારા માટે આજે કોઈ રીતે તે ફાયદાકારક પણ રહેવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. નવી જમીન ખરીદવામાં થોડું સાવધ રહેજો. પ્રોપર્ટી બાબતે નિર્ણય લેવાનો હોય તો વેઇટ એન્ડ વોચ કરજો. વિરોધીઓથી સાવચેત રહેજો. અગત્યની વાત બહાર ન જવી જોઈએ. હા, સ્વાસ્થ્યમાં પણ થોડો ઘટાડો રહી શકે, એટલે યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.